આજે મહાશિવરાત્રિ નિમિત્તે સુરતમાં ભગવાન ભોળાનાથના મંદિરોમાં બમ બમ ભોલેના નાદો ભક્તોએ ગુંજાવી મૂક્યા હતા। વહેલી સવારથી જ ભક્તો શિવજીના મંદિરોમાં ઉમટી પડતા વાતાવરણ શિવમય બની ગયું હતું। સુરતના શિવાલયોમાં અલગ અલગ આયોજનો કરાયા હતા। 2 વર્ષથી બંધ રહેલ ઉજવણી આ વખતે ભવ્ય રીતે કરવામાં આવી હતી। પાલખી યાત્રા સહિતના આયોજનો સુરતમાં કરાયા હતા। આજે મહાશિવરાત્રિ એટલે બમ બમ ભોલેના નાદથી ભક્તજનોએ દરેક શિવાલય ગુંજાઈ ઉઠ્યા છે। આજે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના મંદિરોમાં વહેલી સવારથી બમ બમ ભોલેના નાદો, શંખનાદ અને ઝાલરના ઘંટરાવ સાથે ગુંજી ઉઠ્યા હતા અને ભક્તજનોએ આજના પવિત્ર શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે અને પુણ્યનું ભાથું પણ મેળવ્યું છે। આમ જોઈએ તો મોડી રાત્રિથી જ ભગવાન શંકરના મંદિરમાં ઘીના કમળ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। સુંદર મજાના ઘીના કમળ બનાવતા હતા, જેમાં ભગવાન શંકર પાર્વતીને દર્શનમાં પણ ચિત્રરૂપે આવ્યા હતા। શિવાલયોને તો 2 દિવસ પહેલાં ધજા પતાકા અને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યો છે। મંદિર પરિષદમાં વૈદિક હોમ હવનની ચોમેર સુગંધ આખા વિસ્તારમાં પસરી જવા પામી હતી। આજના શિવરાત્રિ નિમિત્તેના દિવસે શિવભક્તો ભાંગનો પ્રસાદ લેતા પણ દેખાતા હતા। ત્યારે સુરત શહેરના નીલકંઠ મહાદેવ મંદિર, કંતારેશ્વર મહાદેવ મંદિર, ઈચ્છાનાથ મહાદેવ મંદિર, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, કામનાથ મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં ભગવાન ભોળાનાથના ભક્તજનોએ દર્શન કરી આજના દિવસનું પુણ્યનું ભાથું બાંધ્યું છે। સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। અટલ આશ્રમમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત પાલ હજીરા રોડ પર વિશ્વનું પ્રથમ શિવલિંગ પારાનું। આવો મિત્રો, કોરોના મહામારી બાદ આજે આપણે આ એક ઉત્સવ મનાવી રહ્યા હોય ત્યારે અટલ આશ્રમમાં 500 લીટરની ઠંડાઈનો કાર્યક્રમ, રસોડાનો કાર્યક્રમ, શિવ તાંડવ, ચારે પ્રહરની પૂજા, રુદ્ર અભિષેક વગેરે વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલા છે। આ પ્રસંગ ઉપર હું જાહેર જનતાને નિમંત્રણ આપું છું, આમંત્રણ આપું છું કે આવે શિવજીના દર્શન કરી અને પાવન થાય। મિત્રો, ભોળાનાથ એવા ભોળા દેવ છે કે એક પુષ્પમ એક બિલ્લીપત્રમ એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીજ કે દેતે ચંદ્ર મૌલી ફલચાર। એક પુષ્પ, એક લોટો જલથી ભગવાન ખુશ થાય અને સાયુજી મુક્તિ આપે। એમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પદાર્થ આપણે મળી શકતા હોય એવા કોઈ કરુણાળુ દેવ હોય તો એ મહાદેવ છે। આપણે એની પાછળ પણ પ્રાર્થના કરીએ કે કોરોના મહામારી પૂરા વિશ્વમાંથી નાબૂદ થાય અને પૂરા વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી મંગલ કામના સાથે મનસરી બટુગીરી, સુરત। આમ કોરોનાને લઈને 2 વર્ષથી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ નહોતી, જેને લઈને આ વખતે કોરોના કાબૂમાં આવતા જ સરકારે ઉજવણીની છૂટ આપતા ભવ્યાથી ભવ્ય ઉજવણી કરાઈ છે। હર્ષદ સેઠા સાથે પ્રકાશવાળા।